સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા સુભાષચંદ્ર બોઝની 128મી જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરાઈ। ડીસા શહેરમાં આજે આઝાદ હિંદ ફૌજ તૈયાર કરનાર અને તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगाના સૂત્ર આપનાર દેશના સપૂત એવા સુભાષચંદ્ર બોઝની 128મી જન્મ જયંતિ નિમિત્તે સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા શ્રદ્ધા સુમન સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારે શાળાના બાળકો હાથમાં બેનરો સાથે દેશભક્તિના નારા લગાવતા શહેરના વિવિધ માર્ગો પર ફરતા દેશભક્તિનો માહોલ છવાયો હતો। રેલી બગીચા સર્કલ પાસે સભામાં ફેરવવામાં આવી હતી, જ્યાં સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, અતુલભાઈ દરજી તેમજ નામી અનામી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌએ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પર ફૂલહાર પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા। બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર, ડીસા બનાસકાંઠા। આજે ડીસા શહેરમાં સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા શ્રી સુભાષચંદ્રની જન્મ જયંતિ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ, બાળકો અને ડીસાના શહેરજનો સાથે મળીને એક રેલીનું આયોજન કર્યું હતું જાહેર માર્ગો ઉપર। અને આ નિમિત્તે સુભાષચંદ્ર બોઝ ચોક કહેવાય છે, જે ચોકની અંદર આવી એમની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા અને એમણે કરેલા કાર્યો કે આ દેશની આઝાદીમાં અને દેશના લોકશાહીમાં પોતાનું બલિદાન આપ્યું હતું। એવા મહાવીર બીજા પણ હતા, જેમાં ગાંધી બાપુ, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને એવા અનેક નેતાઓએ, કઈ નેતાઓ જેલમાં ગયા હતા, કઈ નેતાઓ ફાંસીએ ચડ્યા હતા અને કઈ પોતે બલિદાનો આપી દીધા હતા। ત્યારે સાચી ખરેખર લોકશાહી આવી હતી। તો આ પ્રસંગે એમને બધાને યાદ કર્યા હતા, એમને વંદન કર્યા હતા લાખ લાખ, કે આવા વીર પુરુષોએ આ દેશ માટે કઈ લડતો આપીને આ લોકશાહી લાવી છે।